અત્યારે અમે હોસ્પિટલે આવ્યા હતા, પણ હોસ્પિટલે જોયું નહીં, પાર્કિંગની સુવિધા નથી. કદાચ એમ્બ્યુલન્સ આવે તો એમ્બ્યુલન્સની સુવિધા ક્યાં? પાર્કિંગની અંદર ફૂલ પાણી ભરેલું છે. એનાથી મચ્છર ને ડેન્ગ્યુ જેવા ભયાનક રોગ થઈ શકે છે. તો અહીંયા દર્દી સાજા થવા માટે આવે અને અહીંયા મચ્છરને એવું થાય તો દર્દી ઉપરથી વધારે બીમાર પડી શકે છે. તો નગરપાલિકાને અમારે એટલી જ અપીલ છે કે ઝટથી ઝટ, વરસાદ તો બંધ થઈ ગયો છે, પણ ઝટથી ઝટ આ પાણી ખાલી કરાવે. તગવડતા બહુ દુઃખ છે. અહીંયા માણસોને ઊભું રહેવું ક્યાં છે? ઊભું રહે એવું નથી. દવાખાનામાં માણસો આવે બિચારા, પણ આ પાણી ભીરું ઊભા ક્યાં રહે? કેટલા દિવસથી પાણી ભીરું આમાં આ માણસો માંદા પડે. આમાં ઉલટા દવાખાના આવીએ માંદા પડે, હાદા હોય એ માંદા પડે. તો તમારે આ વિચારવું જોઈએ, આ પાણીનો કંઈક નિકાસ કરવો પડે. અહીંયા જે હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા છે અને પાર્કિંગની પણ કોઈ વ્યવસ્થા એટલી બધી ખાસ છે નહીં કે કોઈ એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં આવે તો ક્યાં રાખી શકાય. તો એના વિશે તમે શું કહેવા માંગો? હરેશભાઈ, હાલમાં હું તમને જણાવું તો અહીંયા કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. પાર્કિંગ જે માનો તો આ પાર્કિંગ વ્યવસ્થા છે. તો અહીંયા અત્યારે હાલમાં ઢીચણ સમાણા પાણી છે, બરાબર. અને તબીબી જે વ્યક્તિ હાજા થવા આવે એની પોઝિશન આમ જોતાં તમને એમ લાગે કે આમાં હાજા થાય કે માણસ માંદા પડે. તમે જ જોઈ શકો છો, લાઈવ તમે તમારા માધ્યમથી તમે દેખાડી શકો છો હરેશભાઈ. બીજું કે હાલમાં તમે જુઓ આ ટ્રાફિક, આમાં પાર્કિંગ ક્યાં કરવી તમે જોઈ લ્યો. આમ પાણી છે, આમ પાણી છે. તો અમારી જાગૃત નાગરિક તરીકે એક નગરપાલિકાને ખાસ દરખાસ્ત છે